અગસ્ત્યજીએ વિદાય આપી અને જયારે પાછા ફર્યા એટલે તુલસીદાસજીએ પાછા ભવાનીને બતાવ્યા કે ચલે એવું ભવન સંગદળ. આવ્યા ત્યારે સાથે હતા, જતી વખતે સાથે હતા, ખાલી કથા સાંભળવામાં જ નામ નહીં લખ્યું, કારણ કે એમાં સાથે નહોતા રહ્યા. બેઠેલા સહી પણ સાંભળી નહોતી એટલે નામ ઉડાડી મૂક્યું. આવ્યા ત્યારે કેટલું સન્માન આપ્યું, શબ્દ પર ગૌર કરે આપ. સંગ સતી જગ જનની ભવાની. કથા સાંભળવા આવે છે તો તુલસીદાસજી કહે જગતની માં ભવાની સાથે હતા. પણ અગસ્ત્ય ઋષિનો સરળતાનો ગલત અર્થ કર્યો, પરમાત્માની મંગલમય કથાનો અપરાધ કર્યો અને અભિમાનમાં ડૂબીને સતીએ કથા ન સાંભળી એટલે જતી વખતે જગજનની ભવાનીનું સન્માન તુલસીએ હટાવી લીધું અને લખ્યું ચલેવું ભવન સંગ દક્ષ કુમારી. દક્ષની દીકરી છે. દક્ષ એટલે બુદ્ધિમતા, બુદ્ધિમાન બાપની બેટી છે એટલું જ દેખાયું. બાકી જે ભવાની જગજનનીનું જે સન્માન હતું એ આદર ઉઠી ગયો. પતિ પત્ની અને ભવાનીના મનમાં તો એટલો ઘમંડ, જાણે કથા નથી સાંભળી એનું ગૌરવ લે. બંને જણ ચાલ્યા જાય. હવે બન્યું એવું કે સમય ત્રેતાયુગનો હતો અને એ વખતે રામ જન્મ થઈ ચૂકેલો. કથા સાંભળેલી એ આગલા ત્રેતાયુગના રામ અવતારની, કારણ કે આપણે ત્યાં નિયમ છે કે દર ત્રેતાયુગમાં રામ અવતાર થાય છે. અને તેથી જે કથા ગવાય તે ગત ત્રેતાયુગમાં, વર્તમાન ત્રેતાયુગ હતો એનો રામ જન્મ થયેલો. ભગવાન રામ પિતાની આજ્ઞા પાળીને વનમાં દંડિકારણ્યમાં ફરતા હતા અને સીતાજીનું રાવણ અપહરણ કરીને જતો રહ્યો. રામ લક્ષ્મણ સીતાજીની શોધમાં દંડિકારણ્યમાં ફરે છે. એ વખતે શિવ અને સતી બંને કૈલાસ જતા હતા. આ કાળ શંકર ભગવાન બ્રહ્મ છે, અંતર્યામી છે, એને વિચાર થયો કહો જેની કથા સાંભળવા માટે કુંભજના આશ્રમમાં ગયા એ ભગવાનની લીલા તો અત્યારે ચાલુ છે. શંકર ભગવાન વિચાર કરે કઈ રીતે દર્શન થાય, કારણ કે ભગવાન તો ગુપ્ત રૂપે અવતર્યા છે. એની સન્મુખ જાઓ તો એની ગુપ્તતા સચવાય નહીં, એનું બ્રહ્મત્વ ખુલ્લું પડે તો લીલામાં બાધા પડે અને દર્શન ન થાય તો એનો અર્થ શું? કોઈ પણ હિસાબે મને દર્શન થાય આવો ભાવ શિવજીના હૃદયમાં જાગ્યો. દંડિકારણ્યમાં આગળ આગળ વધી રહ્યા છે. રામજી આજુબાજુ જ ઘૂમે છે એવો ભાસ થયો છે. પરમાત્માના દર્શન માટે એક ભાવના જાગી. સતીના મનમાં કોઈ અસર નથી, કારણ કે ક્યાંક અહમ અને બુદ્ધિમતા કામ કરે. શંકરજીમાં ભાવ અને ભક્તિ કામ કરે. ચાલ્યા જાય એમાં ભગવાનને કરવું. શંકર ભગવાને દૂરથી રામ લક્ષ્મણને જતા જોયા. શંભુ સમય તે રામ અહીં દેખા. સીતાજીની તલાશ કરતા વૃક્ષોને મૃગલાઓને પૂછતા પૂછતા તમે મારી સીતાને જોઈ છે, આમ રડતા રડતા વિયોગી રામને પસાર થતા જોયા અને પરમાત્માની એ અદ્ભુત લીલાને જોઈ ભગવાન શંકર નાચી ઉઠ્યા. હે સચ્ચિદાનંદ, હે જગપાવન, આપનો જય હો એમ કહી શંકર ભગવાન નેત્રો બંધ કરી અને ધ્યાનસ્થ બની ગયા. રોમ રોમ માંથી પ્રેમ પ્રગટ્યો છે પ્રભુની લીલા જોઈ. સતીને શંકા પડી કે કમાલ છે, આ બે જણ એમાંથી એકની પત્ની ગુમ થઈ છે તો એને શોધવા નીકળ્યા અને શંકર ભગવાને એને સચ્ચિદાનંદ કહીને વંદન કર્યા અને વંદન કર્યા પછી આટલા બધા ભાવાવેશમાં શિવજી આવી ગયા, નાચવા લાગ્યા. આ બે જણ કોણ છે? હવે કામી માણસની જેમ, વિયોગી માણસની જેમ વિરહમાં વૃક્ષોને પૂછે આટલું પાગલપન આવી ગયું અને આને બ્રહ્મ કહીને શંકર ભગવાન વંદન કરે. સતીને શંકા પડી. હવે વિચાર કરો, બંને જણ એક સાથે કથા સાંભળવા ગયા, એક જ સંતના મુખથી કથા વહી, બંને જણ એક સાથે પાછા ફર્યા, એક સાથે પતિ પત્નીને રામના દર્શન થયા, પણ શિવ પામી ગયા, સતી પામી શક્યા નહીં. કારણ કે મનમાં અહમ અને બુદ્ધિ કામ કરે. અહમ અને બુદ્ધિ ઈશ્વરને ઓળખવા દેતી નથી. ઈશ્વરની ઓળખાણ આ બે વસ્તુએ અટકાવી. હિમાલયની તળેટીમાં ફરતા હોઈએ અને આપણે નરી આંખે હિમાલય જોતા હોઈએ તો કઈ દંતકથા તો નથી, હિમાલય તો હકીકત છે. આખો હિમાલય આપણને દેખાતો હોય, પણ આપણા બધાના અનુભવ કે વંટોળ આવે, પવન આવે અને હવાને લીધે ધૂળ ઉડે ને એમાંથી એક રજકણ આપણી આંખમાં પડે અને આંખ ચોળવામાં રહીએ તો એ કણું પડવાને લીધે, રજકણ પડવાને લીધે આખો હિમાલય દેખાતો બંધ થઈ. એનો અર્થ હિમાલય જતો નથી રહ્યો, આપણી આંખમાં રજકણ પડ્યું એને હિમાલય દેખાતો બંધ કરી દીધો. મારી તમારી આંખમાં બુદ્ધિ અને અહંકારના રજકણો પડે છે ત્યારે ઈશ્વર દેખાતો બંધ થઈ જાય. સવાલ આંખને સુધારવાનો છે. काबू में अपना मन नहीं, एक शेर है, काबू में अपना मन नहीं तो ध्यान क्या करे. यदि काबू में अपना मन नहीं
तो ध्यान क्या करे और आंखें न करे दीदार, तो उसमें भगवान क्या करे? તેરી આંખે ન કરે દીદાર. ઈશ્વર તો દરેક જગ્યાએ બેઠેલો છે. તારી આંખ જો એને જોઈ ન શકે તો એમાં ઈશ્વર શું કરે? આંખમાં પૂર્વગ્રહ જયારે ભરાય છે ત્યારે ઈશ્વર દેખાતો. સતીને રામમાં રામ તત્વ દેખાયું. એને રામ એકદમ કામી માણસ દેખાયા અને સતીએ એકદમ બુદ્ધિમાન હોવાનો દાવો કરી શિવજીને કહ્યું, મહારાજ આટલા બધા પ્રેમાવેશમાં આવી ગયા, તમે ખૂબ લાગણીશીલ છો. આ બે રાજકુમારને જોઈને આપ નાચવા લાગ્યા, એને તમે સચ્ચિદાનંદ કહીને પ્રણામ કર્યા. તમે તો ત્રિભુવન ગુરુ છો. એ કોણ છે બે જણ? સ્પષ્ટતા કરો મહારાજ. ભગવાન શંકરને સતીની દયા આવી કે દેવી તમે અવસર ચૂકી ગયા, તમે ઓળખી ન શક્યા. બોલે પણ મહારાજ એમાં શું ઓળખવાનું? કોઈ સામાન્ય માણસની જેમ ભટકે છે. કોણ છે? અરે પાર્વતી, જાસુ કથા કુંભજ ઋષિ ગાય. જેની કથા અગસ્ત ઋષિએ આપણને સંભળાવી, જેની ભક્તિનું દાન મેં અગસ્તજીને આપ્યું, સો મમ ઈષ્ટદેવ રઘુવીરા. એ મારા ઈષ્ટદેવ રઘુવીર પરાત્પર બ્રહ્મ પોતે નિરાકાર નરાકાર થઈને આવ્યા છે. સમગ્ર જગતનો પિતા, દશરથનો પુત્ર બનીને આવ્યો છે. વ્યાપક શક્તિએ વ્યક્તિનું રૂપ ધારણ કર્યું છે. દેવી સાક્ષાત બ્રહ્મ પોતે, જેની કથા આપણે સાંભળી, આપ અવસર ચૂકી ગયા. એ બ્રહ્મ છે. મુનિ ધીર જોગી સિદ્ધ સંતત વિમલ મન જહી ધ્યાવગી કહીને તિની ગમ પુરાણ આગમ જાસુ કીર્તિ ગાવગી સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાયપતિ માયાધનિક અવતારે આપને ભગત હિત નિજ તંત્ર નિત રઘુકુલ મની. પાર્વતી, ઋષિ મુનિઓ જેનું ધ્યાન કરે, વેદો જેને નેતિ કહીને પુકારે, જે સમગ્ર જગતના માલિક અને માયાના અધિપતિ છે, એ આજ ભક્તોને માટે મનુષ્ય આકાર લઈને પધાર્યા છે. દેવી, એ મારા ઈષ્ટદેવ 24 કલાક જેના નામનો જપ કરું છું, એ રામ પોતે હતા. શંકર ભગવાને સતીની આગળ સ્પષ્ટતા કરી, પણ લાગન ઉર ઉપદેશ લાગ્યો નહીં. આપણે સવારે ચર્ચા કરી, ઉપદેશ લાગતો જ નથી, બોધ જ સફળ થાય. શંકર ભગવાને ઘણું કહ્યું, પણ સતીએ દલીલ કરી કે મહારાજ તમે એને બ્રહ્મ કહેતા હો તો બ્રહ્મને ખબર ના હોય મારી પત્નીને કોણ લઈ ગયું? આ તો વૃક્ષને પૂછે કે તમે મારી સીતા જોઈ, આ કઈ બ્રહ્મ છે? આ તો કોઈ કામી માણસ છે, કોઈ ભોગી માણસ. આને બ્રહ્મ ન કહેવાય. મહારાજ તમે વધારે પડતા લાગણીશીલ છો, તમને આવો ભાવ જાગે, બાકી બ્રહ્મ નથી. સતીએ દલીલો કરી. શંકર ભગવાન કહે, દેવી મારું કહ્યું માનો, હું તમારો પતિ છું, તમે પતિવ્રતા સ્ત્રી છો, પતિના વચન ઉપર વિશ્વાસ કરો. હું આપને કહું છું કે એ બ્રહ્મ છે. સતી ઇનકાર કરે. કેટલી વાર શંકર ભગવાને સમજાયું, સતી કહે નહીં, રામ બ્રહ્મ નથી. હવે તમે થોડો વિચાર કરો, કળયુગ કરતા ત્રેતાયુગ એ તો સારો કાળ ગણાય, અને જ્યારે રામજીની હાજરી હતી એવા કાળમાં રામને પ્રત્યક્ષ દેખાડીને શંકર ભગવાન જેવી વ્યક્તિ સમજાવે કે રામ બ્રહ્મ છે, તમે માનો, અને છતાંય સતી કહે હું માનવા તૈયાર નથી, તો આજ કળયુગમાં અમે બૂમો પાડી પાડીને થાકી જઈએ અને બધા એમ કહે કે રામ જેવું કઈ નથી, તો એમાં રડવાનું શું? કારણ કે આ પહેલેથી આમ જ ચાલ્યું આવે. શંકરજી પણ નિષ્ફળ ગયા. સતી નથી માન્યા, બ્રહ્મ છે જ નહીં, રામ ઇનકાર કર્યો. બુદ્ધિ, કેવલ બુદ્ધિ તત્વથી બ્રહ્મ નથી સમજાતો. અને આપણા ચિંતકોએ કહ્યું ને કે જગતમાં બધાને સમજાવી શકાય, 3 જણને ન સમજાવી શકાય. અને એ હકીકત. આખી દુનિયાને તમે સમજાવી શકો, પણ 3 જણને સમજાવવા કઠિન. પત્ની, પાડોશી અને પિતરાય, આ 3ને સમજાવવા કઠિન. આખા જગતને તમે સમજાવી શકો, પણ પત્નીને સમજાવવા બેસો તો એમ કે હવે તમે રહેવા દો, અમને બધી ખબર છે, એ તમે બધું બહાર ચાલુ રાખજો, અહીંયા રહેવા દો. એ તમારી વાત નહીં કબૂલ કરે, એ દલીલો કરશે, તમારે ચૂપ થવું પડે. બીજા પાડોશી, આખા જગતને સમજાવી શકાય. પાડોશી, દુનિયા તમને આખી પગે લાગતી હોય, પણ પાડોશીઓ ધ્યાન નહીં આપે. પાડોશીને એમ થાય કે હવે આ તો રોજ આવે ને જાય છે, આમાં છે શું? અને બીજા પિતરાય, જગત વંદન કરતું હશે, પિતરાય ભાઈઓ જુદો વિરોધ કરતા હશે કે શું બધા પગે લાગો,
હા, એના બચપણથી અમે ઓળખીએ છીએ કે એનું જીવન કેવું છે. પિતરાયું આવું પેલું કરતો છે. ત્રણને સમજાવવા કઠિન. શંકર ભગવાન નિષ્ફળ ગયા. લાગન ઉર ઉપદેશ જદપી કહેવું શિવ બાર બહુ. શંકર ભગવાને ઘણી વાર કોશિશ કરી પણ સતી માન્યા નહીં. બોલે બિહંસી મહેશ. શંકર ભગવાન હસી પડ્યા. ભગવાનની માયાની પ્રબળતાને શંકર ભગવાને નમતું આપ્યું કે હે માયા, તારી પ્રબળતા અદભુત છે કે આજ સતી જેવી સ્ત્રીને તે ચક્કરમાં લઈ લીધી. ખૂબ સમજાયું છતાંય માન્યા નહીં. પુરુષાર્થ કરી જોયો, સફળ ન થયા. પછી શંકર ભગવાને કહ્યું કે હે દેવી, પહેલી વાત તો એ કે તમારે આવો સંશય ન કરવો જોઈએ, મારી વાત ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. અને છતાંય તમે શંકા કરો છો અને બ્રહ્મ રામ છે એ માનવા તૈયાર ન હોય તો હવે એક કામ કરો, હું આ વડલાની નીચે બેઠો છું, તમે જઈને પરીક્ષા કરી આવો બ્રહ્મ છે કે મનુષ્ય. હું તમારી પ્રતીક્ષા કરું છું. દેવી, એક વાતનો ખ્યાલ કરજો કે એ બ્રહ્મ છે, મારા ઈષ્ટદેવ છે, સમગ્ર જગતનો એ પરીક્ષક છે. એની પરીક્ષા કરતી વખતે વિવેક ન ચૂકશો. એક તો તમારે જવું જ ન જોઈએ. હજી મારા વચન ઉપર વિશ્વાસ કરો કે એ બ્રહ્મ છે, અને છતાંય એ દક્ષ પુત્રી તમારા મનમાં જો ન બેસતું હોય તો પરીક્ષા કરો, પણ વિવેકથી વિચાર કરજો. હું આ વડલાની નીચે બેઠો છું, આપ આવો ત્યાં સુધી પ્રતીક્ષા કરો. કેટલું મોટું સૂત્ર આવે, જીવન ઉપયોગી. કોઈ પણ વસ્તુના નિરાકરણ માટે જીવનમાં કોઈ સમસ્યા ઊભી થાય તો એના સમાપન માટે બધા પ્રયાસો કરી લેવા જોઈએ. અને બધા પ્રયાસો કરવા છતાંય સફળતા ન મળે તો પછી પ્રતીક્ષા કરવાની. પહેલા પૂરા પ્રયાસો કરી લેવાના. પ્રયાસોને અંતે પણ સમાધાન પ્રાપ્ત ન થાય તો પછી પ્રતીક્ષા ઉપર છોડો કે હોય અહીં સોઈ જો રામ રચી રાખા. આ ચોપાઈ પછી આવી. આખો દિવસ હું ને તમે મહેનત કરીએ, મજૂરી કરીએ, પરિશ્રમ કરીએ, અને છતાંય સાંજ પડતા સૂરજ ડૂબી જાય તો એ સૂરજને પાછો કાઢવા માટે પછી ગમે તેટલા દીવા સળગાવો, સૂરજ ન નીકળે. એના માટે તો રાત્રિભર પ્રતીક્ષા જ કરવી પડે. હવે રાત્રિભર આરામ કરો, હવે તો સવાર પડશે. રાત્રિ ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભા. હવે તો સૂરજ કઈ પુરુષાર્થથી નથી નીકળતો, એના માટે પ્રતીક્ષા જ કરવી પડે. એમ જીવનના કોઈ પણ પ્રસંગે માનવ માટે બહુ ઉપયોગી સૂત્ર. પ્રયાસો પહેલા કરી લો, છતાંય નિષ્ફળતા મળે તો પછી હરિ ઉપર છોડો. હારે કો હરિ નામ. શંકર ભગવાન સતીને કહ્યું કે જાઓ, હું આ વડલાની નીચે બેઠો છું. શંકર ભગવાન વિચાર કરવા લાગ્યા. હોય સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક बढ़ावै શાખા. અસ કહી લગે જપન હરિ નામા, ગઈ સતી જહ પ્રભુ સુખધામા. હે ભરદ્વાજજી, શંકર ભગવાન વડલાની નીચે બેસી હરિનામનો જપ કરવા લાગ્યા. મારે શું કામ તર્ક વિતર્ક કરવા? રામે જ આવું નક્કી કર્યું હશે એટલે થતું હશે. આમ માની શંકરજી હરિભજન કરવા લાગ્યા અને સતી ગમંડમાં રામની કસોટી કરવા નીકળ્યા. દંડિકા રૈણ બહુ સારી જગ્યા નથી. રામાયણનું જે જંગલ છે પંચવટીનો, એ ભૂમિ બહુ સારી નહોતી. આ એ જ ભૂમિ છે જ્યાં ભગવતી સીતાએ લક્ષ્મણને મર્મ વાક્યો કહ્યા અને રાવણ દ્વારા અપહરિત થયા. આ એ જ ભૂમિ છે જે ભૂમિ ઉપર ભવાનીને શંકર ભગવાનની વાત અસ્વીકાર કરવાનું સૂઝ્યું. કારણ કે શાપિત ભૂમિ હતી. ચિત્રકૂટ જેવી ભૂમિ દંડિકારણ્યની ન ગણાય. એ શાપિત ભૂમિ છે. ઋષિ મુનિઓનો શાપ હતો. તો સતીની બુદ્ધિ પણ આ ભૂમિ ઉપર હરાણી. શિવજીનું માન્યું નહીં, ગયા. વિચાર કરે સતી કે કઈ રીતે પરીક્ષા કરું, રામ બ્રહ્મ છે કે મનુષ્ય સાબિત કરવા માટે કયો પ્રયોગ કરું. પુની પુની હૃદય વિચાર કરી, धरी सीता कर रूप. तुलसीदास जी लिखते हैं, आगे होई ते ही पंथ चली, जहां आवत सुरभू. खूब વિચારણાને અંતે દક્ષની પુત્રી સતીએ નિર્ણય કર્યો કે લાવ સીતાનું રૂપ લઈને જાઓ. સીતાનું રૂપ લઈને આગળ ચાલવા માંડું. એટલે જો બ્રહ્મ હશે તો મને ઓળખી જશે કે આ કઈ મારી સીતા નથી, આ તો જગદંબા છે. અને જો સામાન્ય માણસ હશે તો સીતાના વિયોગમાં રડે છે તો મને જોતા જ મારો હાથ પકડીને નાચવા લાગશે, સીતા તમે ક્યાં હતા, અમે તો ક્યારના તમને શોધીએ છીએ. મને જોઈને ખુશ થઈ જશે. બ્રહ્મ છે કે મનુષ્ય, એની ખાતરી કરવા માટે સતીએ સીતાનું રૂપ ધારણ કર્યું. બનાવટી સીતા બને, મૂળ સીતા નથી, બનાવટી સીતા. હવે બન્યું છે એવું કથામાં કે રામ અને લક્ષ્મણ આમ ચાલ્યા આવતા હતા
એમાં ભવાની બનાવટી સીતાનું રૂપ લઈને વચ્ચેથી એકદમ આવ્યા. આમ રામ લક્ષ્મણ આવતા હતા, આગળ રામ લક્ષ્મણ પાછળ, એમાં એકદમ વચ્ચેથી આવ્યા અને રામજીની આગળ આગળ ચાલવા માંડી. બોલ્યા નહીં કઈ. એને એમ કે બસ મને સીતા સમજીને મારો હાથ પકડશે તો હું માની લઈશ કે આ બ્રહ્મ નથી, અને આગળ ચાલુ છું, મને ઓળખી જાય કે આ સીતા નથી તો કબૂલ કરી આગળ આગળ ચાલવા લાગ્યા. જોકે ત્યાં જ પકડાઈ ગયા આમ તો, નહીતર સીતાજીને ચાલવાનો નિયમ રામની પાછળ છે અને આગળ ચાલવા માંડે. સાચી ભક્તિ હોય ને એ ભગવાનની પાછળ ચાલે, પણ બનાવટી ભક્તિ તો ભગવાન કરતા આગળ દોડતી હોય. કારણ કે સીતાને તુલસીદાસજીએ અયોધ્યા કાંડમાં ભક્તિની ઉપમા આપી છે કે સીતા ભક્તિ છે, લક્ષ્મણ મૂર્તિમંત વૈરાગ્ય છે અને રામજી જ્ઞાન છે. આજ સાચા સીતા હોત તો ભક્તિ ગણાત અને સાચી ભક્તિ હોત તો રામની પાછળ ચાલત, પણ આ તો બનાવટી સીતા એટલે બનાવટી ભક્તિ, અને બનાવટી ભક્તિ પ્રભુની પાછળ ન ચાલે, એ ભગવાનની આગળ ચાલો. બનાવટી ભક્તિ કરતા હોય ને એને પ્રભુના પ્રભાવની ચિંતા કરતા પોતાના પ્રભાવની બહુ ચિંતા, અને તેથી આગળ ચાલવા લાગે. બહુ સરસ પ્રસંગ છે. લક્ષ્મણજી ઓળખી ગયા કે ઓહ, જગતની માં ભવાની સીતાનું રૂપ લઈને આવ્યા. લક્ષ્મણજી ઓળખી ગયા. તો રામથી તો ક્યાં સુધી છુપું રહેવાનું? પણ લક્ષ્મણજી કઈ બોલ્યા નહીં, નહીતર લક્ષ્મણજી રામજીને કહેવું જોઈએ કે મહારાજ જરા જુઓ તો સહી આ શું થઈ રહ્યું. પણ લક્ષ્મણજી કઈ બોલ્યા જ નહીં. લક્ષ્મણજીને એમ થયું કે ભગવાન લીલા કરે છે, નાટક કરે છે, કદાચ આ નાટકની અંદર આવો એકાદો પ્રવેશ આવતો હશે, મને શું ખબર. આવું એમણે ગોઠવી રાખ્યું હશે કે પછી સીતાનું રૂપ લઈને ભવાની આવે, હું કંઈક બોલું અને એના નાટકમાં મુશ્કેલી પડે, એના કરતા અત્યારે મારા ભાગમાં કોઈ સંવાદ નથી, મારે ખાલી પાછળ પાછળ ચાલવાનો જ અભિનય કરવાનો, इसलिए कुछ बोले नहीं, पीछे पीछे चले जा रहे. ભવાની આગળ આગળ ચાલવા લાગી. રામજી એકદમ પહોંચ્યા અને રામાયણમાં લખ્યું છે, જોરી પાની પ્રભુ કિનહ પ્રણામ. ભગવાન રામે હાથ જોડીને પ્રણામ કરે. હવે આમાં સતીએ સમજી જવું જોઈતું હતું કે મને પ્રણામ કર્યા એનો અર્થ એ મને ઓળખી ગયા કે તમે જગદંબા છો, હું તમને પગે લાગુ. સીતા હોત તો તમારે મને પ્રણામ કરવા પડે, મારે તમને પ્રણામ ન કરવાના હોય, છતાંય ભવાની સમજ્યા નહીં. બીજા અર્થમાં કહું તો સાચી ભક્તિ પ્રભુને પ્રણામ કરે, પણ ખોટી ભક્તિને તો ભગવાન પણ પગે લાગે. બનાવટી ભક્તિને, દાંભિક ભક્તિને પરમાત્મા પણ હાથ જોડે કે બસ હવે હદ થાય છે. ઈશ્વર પણ એને વંદન કરે. છતાંય સતી સમજ્યા નહીં. ભગવાને વંદન કર્યા, હાથ જોડ્યા, એનું એક ત્રીજું કારણ પણ ગણાય. કારણ કે ભવાની ભગવાનની પરીક્ષા કરવા આવ્યા, અને નિયમ પ્રમાણે જે પરીક્ષા કરે એ ગુરુ કહેવાય, અને જેની પરીક્ષા થવાની હોય તે વિદ્યાર્થી કહેવાય. અને ગુરુ જયારે પરીક્ષા કરવા આવે ત્યારે વિદ્યાર્થીએ એને પગે લાગવું જોઈએ. એટલે ભગવાન રામે એ પરંપરાનો પ્રયોગ કર્યો કે આપ ગુરુ તરીકે વિદ્યાર્થી મારી પરીક્ષા લેવા આવો છો તો હું વિદ્યાર્થી તરીકે તમને વંદન કરીને આદર આપું છું કે પધારીએ ગુરુ મહારાજ. એ અર્થમાં ભગવાન રામજીએ વંદન તો કર્યા, પણ રામજીને એક પ્રશ્ન ઉઠ્યો કે સંબોધન શું કરવું. છે જગતની માતા અને વેશ સીતાનો. હવે માતાજી પધારો એમ કહેવું કે સીતાજી પધારો એમ કહેવું? માતાજી પધારો એમ કહે તો સીતાના રૂપને માતા કહ્યું કહેવાય, તો પોતાના સંસાર માટે પ્રશ્ન ઉભો થાય. અને સીતાજી પધારો એમ કહે તો જગદંબાને પત્ની કહ્યા કહેવાય, તો ધર્મને મુશ્કેલી પડે. એટલે ન સીતાજી કહી શકાય ન માતાજી કહી શકાય. તુલસીદાસજીએ બહુ સરસ સગવડ કરી આપી. ભગવાન રામજીએ ત્રીજું સંબોધન કર્યું. ન સીતાજી કહ્યા ન માતાજી કહ્યા. હાથ જોડીને કહ્યું, મારા પિતા શંકર ક્યાં છે? તમે એકલા કેમ? આમાં બધું આવી ગયું. મારા પિતાજી ક્યાં છે? આપ એકલા બિપિન અકેલી ફિરહી કે હેતુ શંકરજીને પિતા કહ્યા. એટલે ભવાની સમજી ગયા કે મને ઓળખી ગયા, મને માં કહેવા માંગે છે. એક જ શબ્દમાં ભવાની સમજી ગયા અને ભવાની ભાગ્યા. એક પણ લફ્ઝ બોલ નહીં પાય. ભગવાન રામજી હસતા હસતા લક્ષ્મણજીની સામે જુએ. લક્ષ્મણ, તું મને પૂછતો હતો ને કે માયા એટલે શું? આનું નામ માયા. જગદંબા ભવાનીને આજ માયાએ ઘેરી લીધા છે અને આજ બનાવટ કરીને આપણને છેતરવા આવ્યા. સતી ભાગ્યા છે. એક પણ શબ્દ. બનાવટી ભક્તિ પ્રભુ પાસે ક્યાં સુધી ટકી શકે? સમાજને બનાવટી ભક્તિ છેતરી શકે, બાકી હરિના દ્વાર પાસેથી તો એને ભાગવું જ પડે. સતી ભાગ્યા છે. રામજીને એમ થયું કે લાવ મારું ઐશ્વર્ય બતાવું. એને ખાતરી થઈ જાય કે હું બ્રહ્મ છું. એટલે ભગવાને લીલા કરી અને સતી મૂળ રૂપમાં દોડતા હતા.
સામે જોયું તો રામ, લક્ષ્મણ અને વૈદેહી ત્રણેય ચાલ્યા આવે એવું દેખાય. સતી આશ્ચર્ય